પંચમહાલ જિલ્લાની ભાવિ પેઢીને લોકશાહી અને ચૂંટણી વિશે પ્રગટ જાગૃતિ થાય તે હેતુથી વિવિધ પ્રાથમિક શાળાઓમાં અનન્ય ચૂંટણી કાર્યક્રમ યોજાયો। પંચમહાલ જિલ્લાની ભાવિ પેઢીને લોકશાહી અને ચૂંટણી વિશે પ્રગટ જાગૃતિ થાય તે હેતુથી વિવિધ પ્રાથમિક શાળાઓમાં અનન્ય ચૂંટણી કાર્યક્રમ યોજાયો। ગોધરા તાલુકાના ખજૂરી સાંપા પ્રાથમિક શાળામાં પણ પસંદગી પૂર્ણ બાળ સંસદ, વિધાનસભા અને લોકસભાની પસંદગી પ્રક્રિયાનું જીવંતર નવતર નિદર્શન કરાયું। શાળામાં બાળકોએ મતદાર ઉમેદવાર, ચૂંટણી અધિકારી અને વગેરેના રોલ નિભાવી લોકશાહી પ્રકારે ચૂંટણી યોજી। આ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ માટે મતદાર યાદી, મતદાન ચિહ્નો, એક્શન પ્લાન, બેલેટ પેપર્સ, મતદાન બૂથ અને ઈવીએમ જેવી દરેક વ્યવસ્થા ઊભી કરવામાં આવી। વિદ્યાર્થીઓએ મિત્રો તરીકે મત આપવાનો અહેસાસ અનુભવ્યો અને હંમેશા જેમ ચૂંટણીઓમાં કડક નિયમો છે તેમ શાળામાં પણ તમામ નિયમોનું પાલન કરાયું। શાળાના શિક્ષકો અને પ્રાંતિજ ચૂંટણી ઓફિસે સમર્થન આપી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો। વિભાગીય અધિકારીઓએ સમજાવ્યું કે આવી બાળ સંસદ અને લોકસભાની રચના કરી બાળકોને મતદાનના અપાર મહત્વની ઊંડી સમજ મળે છે, પણ તેઓ નૈતિકતા, જવાબદારી અને ભાષણ પ્રસંગોનો પણ વ્યૂહાત્મક સિલસિલો સમજાવે છે। મોટા તૈયારી ગાળામાં વિદ્યાર્થીઓ હાજરીથી મતદાનથી ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રેક્ટિકલ અનુભવ મેળવે છે। આવી નવીન શાળા સપાટીની ચૂંટણીઓ ચૂંટણી પંચ અને એસવીપીઈપી વ્યાપક મતદાર જાગૃતિ અભિયાનનું પ્રતીક છે, જેમાં સમગ્ર રાજ્યમાં શાળામાંથી જ કમ ઉંમરે મતદાન માટે જાગૃત પ્રકાશ ઊભો થાય તે પ્રકારના અનેક કાર્યક્રમો યોજાય છે। આવા સફળ કાર્યક્રમો જન્ય બાળકોમાં લોકશાહીની રચનાની પ્રેરણા અને જવાબદારીની ભાવના વિકસે છે।